આ તો ભરતી પ્રક્રિયાની વાત કરી। હવે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી વિશે વાત કરવી છે। ડુંગળી હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે। મતલબ ઉત્પાદન બાદ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે। વાહનો ભરીને યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે, પરંતુ ચિલ્લર લઈને ઘરે જવા માટે મજબૂર બની રહ્યા છે ખેડૂતો। ત્યારે કેમ ખેડૂતોની દશા આવી થઈ છે? ડુંગળીના ભાવ ગગડવા પાછળનું કારણ શું છે? કેમ ખેડૂતોની આ પ્રકારની પરિસ્થિતિ જોઈએ આ વિશેષ અહેવાલમાં। ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા। મબલક ઉત્પાદન બાદ પણ ખેડૂતો ભોગવી રહ્યા છે ખોટ। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભભૂકતો રોષ। સારા વરસાદ બાદ ડુંગળીનું સારું ઉત્પાદન જોઈ ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું। ખેડૂતો હરખાતા હતા કે અગાઉ કુદરતી આફત અને માવઠાથી થયેલી નુકસાનીની આ વખતે ડુંગળીના ઉત્પાદનથી ભરપાઈ થઈ જશે, પરંતુ ડુંગળી લઈને ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા તો તેમની આ બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું। ડુંગળીના મબલક ઉત્પાદન વચ્ચે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે। એક જ આનો ડુંગળીનો વિકલ્પ છે એક્સપોર્ટ। એ આવીને ખેડૂતનો ઉદ્ધાર નથી, કારણ કે માલ મીડિયમ આવે છે। ખેડૂતના મત જોતા હોય તો આ રીતે જ કરવું પડે। એક્સપોર્ટ સિવાય કોઈ વિકલ્પ નથી। એક્સપોર્ટ ખુલે એટલે ખેડૂત રાજી, વેપારી રાજી અને બધા રાજી। ભાવ મળી જાય નીચેમાં 150 રૂપિયા, ઉપરમાં 300 રૂપિયા। ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રની જાણીતી લાલ ડુંગળીની 1.50 લાખથી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે। હરાજી શરૂ થાય તે પહેલા જ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જાય છે, પરંતુ હરાજીમાં એક મણ ડુંગળીના ભાવ 100 થી 300 રૂપિયા જ બોલાતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। પહેલા મોંઘા બિયારણ, ખેડ ખાતર અને દવા સહિત મજૂરીના ખર્ચા કરી ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું અને તે બાદ વાહનોના ભાડા ભરી યાર્ડ સુધી લાવ્યા, પરંતુ હવે એક મણના 200 રૂપિયા ભાવ મળતા હવે ખેડૂતોએ કરેલા ખર્ચના રૂપિયા પણ નથી નીકળી શકતા। એટલે જે ડુંગળી 850 રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે 250 રૂપિયામાં વેચાય છે, તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી? તમે કહો, સરકારને અત્યારે ખરેખર એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ, ખાસ કરીને ખેડૂતોને નુકસાની ન જાય એના માટે। આજે ડુંગળી બધી મફત થઈ ગઈ છે અને પાણી થઈ ગઈ છે, તો કોઈ સરકાર એનું સામું જોતું નથી। આમાં 2024માં કેવી રીતની બમણી આવક થાય? પોતાની જાત ઘસીને મહામહેનતે ખેડૂતોએ પાક તૈયાર કરે છે, પરંતુ ઉત્પાદનનો સમય આવે ત્યારે ભાવની રામાયણ શરૂ થઈ જાય છે। ડુંગળી પકવતા 1 વીઘા દીઠ ખેડૂતો 20 થી 25 હજારનો ખર્ચ કરે છે, પરંતુ હાલ ખેડૂતોને મળતા ભાવથી 50% પણ વળતર નથી મળી રહ્યું। હાલના ભાવમાં ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નથી નીકળતો। ખેડૂતોને પ્રતિ મણે ડુંગળીના 100 થી 150 રૂપિયા ઊંચા ભાવ મળી ગયા છે। વર્તમાન ભાવથી ખેડ ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચ વધારે છે। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। તો ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સરકાર દ્વારા જે નાફેડની ખરીદી કરવા માટેની જે વ્યવસ્થા વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જાહેર હરાજીમાંથી નાફેડ દ્વારા 25 રૂપિયાના કિલો અને 35 થી 45 કે 55 mm જે ડુંગળી આવે તેની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે સંતોષકારક ભાવ મળી રહે એવું મારું માનવું છે। ડુંગળીના પાકને ખેડૂતો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તેમ નથી, જેથી ના છૂટકે નીચા ભાવે પણ ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર છે। તો બીજી તરફ નિકાસ પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ પણ ડુંગળી ખરીદવાથી ડરે છે, જેથી માત્ર ખેડૂતો જ નહીં પણ વેપારીઓ, કમિશન એજન્ટ અને ફેરિયાઓ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।